તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો, સવારનો નાસ્તો પાણી થઈ ગયો છે. હવે બપોરના લંચ મતલબ બપોરનું જમવાનાની તૈયારી છે. તો ચાલો પહેલાં મેડમની મુલાકાત લઈ લઈએ. તો મેડમજી, તમે આજે શું બનાવી રહ્યા છો બપોરના જમવાના માટે? આજે જમવામાં બનવાનું છે શીંગો, બટેટા, કાંદા, ટામેટાનું શાક. તો એના માટે જોઈ લો, અહીંયા બધું જ સામગ્રી આવી ગઈ છે. કાકડી, ટામેટા, હમણાં બધું અમે લઈ આવ્યા ને તો બધું ધોઈ અહીંયા છે શક્કરિયું. કેમ કે મેડમ શક્કરિયાનું શું બનાવવાના છો તમે? બનાવશું આપણે આને. કેમ કે મેડમ શક્કરિયાની ચિપ્સ બનાવવાની છે. કોથમીર, ધાણા, મરચા બી અહીંયા છે. તો હવે પેલા રાઈસ બનાવી લઉં ફટાફટ, પછી આપણે શીંગો બટેકાનું શાક. બનાવી. અને આ શીંગો બટાટાની શાકની રેસિપી ઓલરેડી આપણા ચેનલ ઉપર છે. જો તમને જોવી હોય તો તમે ચેનલમાં સ્ક્રોલ કરીને તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ લો, શક્કરિયું છે, સ્વીટ પટેટો, એની ચિપ્સ બની રહી છે એકદમ ફર્સ્ટ ક્લાસ ક્રિસ્પી ક્રિસ્પી. જોઈ લો, અહીંયા ઘણી બધી બનીને રેડી છે. પ્લસ અહીંયા તળવાની બાકી છે. અને આ મેડમ આ બે શક્કરિયું જે છે એનું શું કરશો? ચિપ્સ જ. તો મારું કેવું એમ છે તમને કે એમાંથી એક જે શક્કરિયું છે એ મારે આમ બાફીને ખાવાનું મન થાય તો ચિપ્સ થોડી જ છે એટલા માટે. બોલો, એટલે આમ જોઈ લો તમે, ચિપ્સ થોડી છે એટલા માટે, એટલે જરા બી આપણી કદરમાંથી. તો પણ ફરીથી હવે મેડમ પાસે. એક નહીં બાફવાનું, ઘણા બધા હોય તો બાફવાનું. આ હવે ચિપ્સ બનાવીને ખાઈ લેવું ને. ઠીક છે, ચાલો ચિપ્સ બનાવીને ખાઈ લઈએ. તમે બી શું યાદ કરશો કે કોની જોડે પાલો પડ્યો હતો? દિલદારથી પાલો પડ્યો હતો એમ. સમજ્યા? આપણે ત્યાગી દીધું. મેં મારું બાફેલું રતાલું નહીં, શક્કરિયું ત્યાગી દીધું. મેં ત્યાગ કરી દીધો શક્કરિયાનો. હું ખાલી તળેલી જ ચિપ્સ ખાઈશ. કેટલી તો ખાઈ લીધી એમ બોલો ને. હા, કેટલી તો ખવાઈ ગઈ. ને હજી તો જોઈ લો, અહીંયા શાકભાજી તરકારી બધી સમારી નાખી છે. આજે સ્પેશિયલી આપણે સરગવાની સિંગ અને બટેકાનું શાક ખાવાના છે. સિંગો બટેકાનું શાક. ભાત તૈયાર રેડી જ છે. તો મિત્રો, કુકર મૂકી દીધું છે, જોઈ લો, ગેસ ઉપર. અને અહીંયા બધા મસાલા બી નીકળી ગયા છે. હળદર, મરચું, ધાણા અને હિંગ અને રાઈ એ બી કુકરની અંદર નાખી દીધી છે. આદુ મરચાની પેસ્ટ, થોડુંક આદુ મરચાની પેસ્ટ. આ હા 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 હા, ક્યાં બાત હે! સુગંધ આવી ગઈ. આજે બનાવવાનું. આજે આપણે મુઠિયા નથી નાખતા. બરાબર. તો અમે છે ને મુઠિયા નાખીએ ફ્રેન્ડ્સ, અમને બહુ ગમે. મુઠિયાનો પણ ટેસ્ટ ચણાદાળનો લોટ નથી ઘરમાં. બરાબર. બધું લાવવાનું બાકી છે હવે. કેમ કે ફ્રીજમાં જેટલું હતું બધું વાપરી નાખ્યું, બધું સમાપ્ત થઈ ગયું, ખતમ થઈ ગયું. નવું ફરીથી રિફ્રેશ સ્ટોક કરવાનો છે આપણે. ચણાદાળનો લોટ હોત તો મસ્ત મુઠિયા બનાવત. અને એ ચેક પર જોઈ લો, આજે તો ચિપ્સ તળાઈ છે. હા, ખબર નથી પડતી આજે ધ્યાન ક્યાં છે અમારી મેડમનું. ધ્યાન ક્યાં છે તમારું ગોરી? ખબર જ નથી પડતી. મારા ઉપર જ ધ્યાન છે. મારા પરથી ધ્યાન હટાવો ને ચિપ્સ પર ધ્યાન કોન્સન્ટ્રેટ કરો. હા, આમ જેમ ખૂબસૂરત મને આમ જોયો ને એમ બસ જોતા જ રહી જાય વરને. તો વર ઉપરથી ધ્યાન ઓછું કરો. ચિપ્સ બની ગઈ, શું કરવાનું? થોડુંક સેમ્પલ ચાખી લઉં. તો પણ સારી લાગે છે હે ને? અરે અંદર ક્યાં કોઈને ખબર પડે કે બની ગઈ ક્યાં છે. ખાવાથી મતલબ હે? તો જો લો, કાંદા બાંદા એકદમ આપણે મસ્ત એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થયો જ ગયો છે. તો હવે આ મસાલામાં બી પાણી નાખીને પેસ્ટ બનાવી દે. ને ફ્રેન્ડ્સ, ગઈકાલે દિવ્ય લાલબાગના દર્શન કરીને આવ્યા. તો તમે બધાએ મેસેજ કર્યું હતું કે જરૂર કરાવજો. તો તમે બી દર્શન કરી લીધા હશે ને? તો જોરિયો, જય લાલબાગ, જય ચિંતામણી. લાલબાગના દર્શન કરીને આવી ગયો. અડધા કલાકમાં તો એના મિત્રો દર્શન થઈ ગયા. તો ચાલો હવે આપણે નાખી દે ટમેટર. શું ટમેટર? બોલો, આ નવું કઈ વસ્તુ નાખી? ટમેટર, ટમાટર. હું એમ બોલવાની ટામેટા હિન્દીમાં બોલવાની હતી. ટમાટર એમ તો. અરે તો ટમાટર આવે, ટમેટર ખબર નથી પડતી કઈ મોટર છે. મોટર. તો અહીંયા જોઈ લો, ચિપ્સ થઈ ગઈ મેડમ આપણી. હા, હવે બેને કટિંગ કરવાની ત્યારે બંધ. હા, હવે બંધ કરો. આટલી ચિપ્સ તો ઘણી થઈ ગઈ. હવે એ કાલે પરમ દિવસે બનાવજો. મસાલો બી એડ કરી દે. ફિલહાલ આપણે કોન્સન્ટ્રેટ કરીએ આપણી રેસિપી ઉપર. તો આજે છે વર્લ્ડ ફેમસ સિંગો બટેકાનું શાક, જે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ એની બહુ તારીફ કરી અને એ આસમાનના ભાવ પર ચડી ગઈ. એક સિંગ 15 રૂપિયાની. ને દેશમાં તો આમ ઝાડવો એટલે સિંગની સિંગ ઢગલા પડી જાય. આમ ગોણી ભરીને મફતમાં આપે.
ખાધી હતી નહીં ને પછી આજે એટલે 25 રૂપિયામાં બે. એ જ કહું છું, આપણે આપણા દેશમાં ગોણી ભરી ભરીને મફતમાં આપી પણ કોઈ લેવા તૈયાર નહોતું કે આટલું બધું વજન ઉચકીને કોણ લઈ જાય ને અહીંયા આપણે 2 સિંગ લેવા માટે 30 રૂપિયા ખર્ચા કરવા પડે છે મિત્રો. તો હવે આમાં નાખી દઈશું આપણે સિંગ બટેકા બેવ સાથે. સિંગોના ગુણકારી સિંગ. હવે થોડો ગરમ મસાલો ને સ્વાદ પ્રમાણે મીઠું. ઓકે, આપણું શાક બંને રેડી. બહુ જ ગ્રેવી નથી કરવી, મીડિયમ ગ્રેવી, સેમી ગ્રેવી. એક ટાઈમ છે જમવાનું. બરાબર. બરાબર. તો એકદમ ચાલો. સિમ્પલ. અહીંયા ચિપ્સ જ મને દેખાય છે, ઘડી ઘડી મારી નજર ચિપ્સ પર જ જાય છે. હા તો ખાઈ લેવો ને. હા, ખાઈ લઈએ આપણે. ખાવા માટે તો તૈયારી છે, થોડી આમ શોરૂમમાં મૂકવાની છે, બરાબર ને? જો બાબુ બિસ્લરી. ફોન આવ્યો છે. આપણું જમવાનું બનીને રેડી છે, તો ચાલો ફટાફટ જમી લઈએ કેમ કે ભૂખ જોરો શોરોમાં લાગી છે. રોટલી બનાવવાનો ટાઈમ નથી કેમ કે ક્લાયન્ટના ફોન પર ફોન આવે છે હા. એટલે હવે નીકળવાનું છે તો ફટાફટ અને શીંગો બટેકાનું શાક તો એકદમ ટકાટક બનીને રેડી છે, સાથે ભાત અને અહીંયા જોઈ લો ભૂંગળા પણ તળાઈ ગયા, થોડું ભૂંગળા ખલાવો અને ચિપ્સ તો ખવાતી જાય તળતી જાય ને ખવાતી જાય. તો ચાલો હવે ફટાફટ જમી લઈએ ને જમીને સીધા મેડમને મૂકવા માટે આપણે નીકળીએ કેમ કે એમનો ઓર્ડર છે અને ક્લાયન્ટનો 2 વાર ફોન આવી ગયો કે વર્ષાબેન આપ આ રહ્યો ના. તો ના આપણે શું કહેવાય લેટ ના કરતા ફટાફટ જમી લઈએ અને મેડમને મૂકતા આવીએ. આર્યા મેડમ. તો મિત્રો હું આવ્યો છું અહીંયા ક્રોમા ટાટા ગાર્ડન પાસે. તો જોઈ લો ઘણી બધી. હા, લખી દે. એટલે વોશિંગ મશીન ચૂઝ કરવાનું છે કેમ કે વોશિંગ મશીન જે છે એ સ્ટોપ થઈ ગયું છે. આપણું વર્કિંગ છે પણ સ્લો વર્કિંગ, હવે મુવમેન્ટ સ્લો થઈ ગઈ છે. તો અહીંયા આપણે જોઈ લો વોશિંગ મશીન ચૂઝ કરવા છે. પણ અહીંયા તમે ફ્રીજની વેર આ જોઈ લો. આ વોશિંગ મશીન કેવું છે, આમ ડબલ છે, મીન્સ ઉપર નીચે છે. એક ડ્રાય બેવું છે. 1,60,000 રૂપિયાનું મશીન છે. કોફી મળી જ જાય, વગર કીધે કોફી મળી જાય. આ જોઈ લો કાચવાળું. હા, માથું ઓડાવી દો પ્લસ ફ્રીજ ખોલીને તમે. ઓર્ડર કરાવી હતી તો પછી મેં કહ્યું ચલો ક્રોમામાં એમનો ફ્રેન્ડ અહીંયા મેનેજર છે તો પછી એમનો ફ્રેન્ડ પણ ને મારો ભાઈ પણ થાય. હા, અને મારો બી ભાઈ થાય, મારો મામો થાય. તો ચાલો, જો ઓલો બી મારો મામો થાય. તો ચલો હવે જોઈએ કયું લેવું છે. અમે આવી ગયા ઘરે. અમે ગયા હતા ક્રોમા વોશિંગ મશીન જોવા માટે, જોઈને આવી ગયા. પછી ત્યાંથી ગયા વિજય સિલ્ક્સમાં, ત્યાં બી વોશિંગ મશીન જોયા અને પછી હું ડાયરેક્ટ ઘરે આવી અને ભેલપુરી લેવા ગયો કેમ કે મેડમને લાગી હતી ભૂખ. તો જોઈ લો અહીંયા ભેલપુરી લઈને આવ્યો છું. પૂરી ને ભેલ, તીખું મીઠું ભેલ. ઘણા સમય પછી ખાવાનું મન જોઈ લો થયું. તીખું મીઠું ભેલ અહીંયા છે. પૂરી ચકાટેદાર પૂરી. અને વરસાદ તો આજે સવારથી એટલો છે ને તો કેટલો કંટાળો આવતો હતો રસ્તા પર. તો આ લેવા નહીં ઉભા. મેં કીધું પેલા હું ઘરે આવીએ પછી તમે જાઓ પાછા. તો વોશિંગ મશીન ને આપણે જોઈ આવ્યા તો હવે ડિસાઈડ કરીએ છીએ કે શું આને રિપેર કરાવે કે ફર્સ્ટ ટાઈમ જ આ અમારું મશીન ખરાબ થયું. હવે વિચાર કરીએ કે રિપેર એટલે મશીન તો ચાલુ જ છે, ખાલી સ્પિન થોડું સ્લો થાય છે. રિપેર કરાવીએ કે પછી નવું લઈએ. હવે એમ આજનો બરાબર વિચાર કરીએ પછી મળીએ. એ જ. તો ચાલો ફટાફટ અહીંયા નાસ્તો કરી લઈએ. આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.